હવે આપણે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટની વાત કરીશું. હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ શું છે જરા સમજીએ. ચાલો, આ એક વિદ્યુત વિભાર નળી છે. વિદ્યુત વિભાર નળી એટલે જેમાં વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડી શકાય. આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે ધાતુની પ્લેટ. આ ધાતુની પ્લેટ સાથે ખૂબ ઊંચું વોલ્ટેજ આપી શકે તેવી બાહ્ય બેટરી જોડેલી છે. આ પ્લસ તો આ પ્લસ અને આ માઇનસ તો આ માઇનસ. આ કેથોડ અને આ એનોડ. હવે આની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો હોય છે ખૂબ નીચા દબાણે. ખૂબ નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભરેલો હોય છે. હવે જેવું આ ઊંચું વિદ્યુત સ્થિતિમાન, વસ્તુ યાદ રાખજો, દબાણ કેવું નીચું પણ વિદ્યુત સ્થિતિમાન કેવો ઊંચો. તો ઊંચા વિદ્યુત સ્થિતિમાને અને નીચા દબાણે જ્યારે હાઇડ્રોજન વાયુને આ પરિસ્થિતિમાં લાવવામાં આવે તો એમાંથી એક જાંબલી રંગનો પ્રકાશ નીકળે છે. કેવા રંગનો? જાંબલી રંગનો. આ પ્રકાશને પ્રિઝમ જેવા પ્રકાશનું વિભાજન કરી શકે તેવા ઉપકરણ પર પાડવામાં આવે તો આ પ્રકાશ વિભાજિત થાય છે અને એને જો પડદા પર ઝીલવામાં આવે તો એ પડદા પર જુદી જુદી રેખાઓ બનાવતો હોય છે. થોડા અંતરે જુદી જુદી રેખાઓની શ્રેણી બનાવે છે. આ રીતે અહીં વર્ણપટ, અને વર્ણપટ કહેવાશે અહીં રેખા બનતું હોવાથી એને રેખીય વર્ણપટ કહેવામાં આવે છે. હવે આ જે રેખાઓની બનેલી શ્રેણી છે એ શ્રેણીને જે વૈજ્ઞાનિકે શોધી છે તેના નામ પરથી એનું નામ આપવાનું છે. જેમ કે પ્રથમ શ્રેણી છે લાયમન શ્રેણી, બીજી છે બામર શ્રેણી, ત્રીજી છે પાશ્યન શ્રેણી, ચોથી છે બ્રેકેટ શ્રેણી અને ફંડ શ્રેણી. ઓકે, તો ફરી પાછા કે વિદ્યુત વિભાર નળીમાં નીચા દબાણે કયો વાયુ લીધેલો છે? હાઇડ્રોજન. વિદ્યુત સ્થિતિમાન કેવું? ઊંચું વિદ્યુત સ્થિતિમાન. ઊંચા વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે તો તેમાંથી જાંબલી રંગનો પ્રકાશ પડે છે, જેને પ્રિઝમ જેવા ઉપકરણમાંથી પસાર કરતા એ પડદા ઉપર એક ચોક્કસ પ્રકારની ભાત આપે છે. હવે આ જે શ્રેણીઓ રચાય છે, આ જે રેખાઓ મળે છે, એ રેખાઓ કઈ રીતે મળે? તો એના માટે આપણે અલગથી ફરી પાછું એક આલેખ જેવો દોરીશું. ચલો ધ્યાનથી જુઓ. અહીં આલેખ આપણે અહીં દોરીએ. ચાલો, આ છે હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થા, એટલે કે જેની હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા n = 1. આ છે હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષા n = 2. આ હાઇડ્રોજન પરમાણુની ત્રીજી કક્ષા n = 3. આ હાઇડ્રોજન પરમાણુની ચોથી કક્ષા n = 4. આ n = 5, n = 6. આ રીતે ચાલ્યા જ કરે અનંત કક્ષા સુધી હોઈ શકે. બરાબર? એક વાત તો ક્લિયર કે આમ જશું આ ઉર્જા શું થશે? વધતી જાય. એટલે ન્યૂનતમ ઉર્જા આની હશે. પરંતુ તમે જોઈ શકો છો કે બે કક્ષા વચ્ચેનો ઉર્જાનો તફાવત સૌથી વધુ 1 અને 2 પર છે, પછી 2 અને 3 પર છે. એટલે જેમ ઉપર છે તેમ કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત શું થાય છે? ઘટતો જાય છે. હવે જરા ધ્યાન આપો, લાયમન શ્રેણી ક્યારે નીકળે? લાયમન શ્રેણી ક્યારે જોવા મળે? તો ધ્યાન આપશો. અહીં એક ટેબલ બનાવીશું આપણે. લાયમન, બામર
પાષાણ બ્રેકેટ અને ફંડ. લાયમન શ્રેણી ત્યારે આવે જ્યારે આ પ્રકાશ, પ્રથમ એ સમજી લઈએ કે પ્રકાશ નીકળ્યો ક્યાંથી. તો જુઓ, હાઇડ્રોજન પરમાણુ હોય છે, પરમાણુમાં કેન્દ્ર હોય છે, પહેલી કક્ષા હશે, બીજી કક્ષા હશે, ત્રીજી કક્ષા હશે, ચોથી કક્ષા હશે, ઘણી બધી કક્ષાઓ છે. પણ હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે જે n=1 હોય છે. હવે જેવું આપણે ઊંચું વિદ્યુત સ્થિતિમાન એટલે કે ઊંચું વિદ્યુત ઉર્જા લાગુ પાડીએ, હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન એ ઉર્જાને શોષે. ઉર્જા શોષીને હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ક્યાં ચાલી જાય? ઉપરની વધુ શક્તિ ધરાવતી કક્ષામાં. બની શકે અહીં ચાલી જાય, જેને ઉત્તેજિત અવસ્થા કહેવામાં આવે. n=1 સિવાયની બાકીની બધી કક્ષાઓ હાઇડ્રોજન માટે કેવી હોય છે? ઉત્તેજિત અવસ્થાઓ. n=1 ને ભૂમિ અવસ્થા કહેવામાં આવે છે. ઓકે, તો અહીં ચાલી જશે. ક્ષણ માટે ત્યાં રહેશે ને તરત જ પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. એ મૂળ સ્થિતિમાં આવે એ દરમિયાન બની શકે એ થોડા સમય માટે અહીં રહે, બની શકે ત્યાંથી અહીં આવે, બની શકે ડાયરેક્ટ આવે. તો જુદી જુદી સંક્રાંતિ થશે અને જેવો એ નીચે આવે એણે જે વિદ્યુત ઉર્જા શોષી છે એને એ વિકિરણ સ્વરૂપે બહાર પાડે અને એ વિકિરણ જ આપણો આ જાંબલી રંગનો પ્રકાશ છે. તો પ્રથમ એ છે કે લાયમન શ્રેણી આપણને ક્યારે જોવા મળે? લાયમન શ્રેણી ક્યારે જોવા મળે? તો યાદ રાખો, ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ઉત્તેજિત થઈને કોઈ બી કક્ષામાં જઈ શકે. યાદ રાખજો કે હાઇડ્રોજનની આ જ એની કઈ અવસ્થા છે? ભૂમિ અવસ્થા છે. બાકીની બધી જ એની કઈ હોય છે? ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા કોઈ બી કક્ષામાં જઈ શકે. જેટલી વધારે ઉર્જા શોષે એટલો વધારે ઉપર જશે. તો સમજો કે ઇલેક્ટ્રોન અહીં પહોંચી ગયો છે અને અહીંથી જ્યારે પહેલી કક્ષામાં આવે એટલે કે સંક્રાંતિ પહેલી કક્ષામાં થાય ત્યારે લાયમન શ્રેણી. બની શકે ત્રીજી કક્ષામાં છે તો ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે ત્યારે લાયમન. બની શકે ચોથી કક્ષામાં છે તો ત્યારે પહેલી કક્ષામાં આવે ત્યારે લાયમન. આ રીતે કોઈ પણ કક્ષામાં પહોંચી ગયો હોય, પરંતુ જો સંક્રાંતિ પ્રથમ કક્ષામાં થાય તો નીકળતો જે પ્રકાશ હશે એ કઈ શ્રેણી રચે? લાયમન. એ લાયમન શ્રેણીની રચના કરે છે. તો સમજો કે n=1 લખું તો છું, અહીં n=1 લખ્યો અથવા n કંઈ પણ લખી શકો તમે, પણ n=1 એટલે શું? કે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કર્યા બાદ જે કક્ષામાં આવે તે છે. એટલે અહીં આપણે એમ લખી શકીએ કે સંક્રાંતિ પછીની કક્ષા. સંક્રાંતિ પછીની કક્ષા. રાઈટ. હવે અહીં લખીશું આપણે n=2. n=2 એટલે ઉપરની કોઈ બી હોઈ શકે. એ પછી 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે. તો એના માટે શબ્દ શું વાપરીશું? એના માટે શબ્દ વાપરીશું સંક્રાંતિ પહેલાની. સંક્રાંતિ પહેલાની કક્ષા. ચલો, તો હવે આપણે જોયું કે લાયમન શ્રેણી ત્યારે જોવા મળે જ્યારે ઇલેક્ટ્રોન ઉપરની કોઈ બી કક્ષામાંથી, ઉપરની ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે લાયમન શ્રેણી જોવા મળે. એટલે અહીં સંક્રાંતિ પછીની કક્ષા કઈ હશે? 1. પરંતુ પહેલાની કક્ષા 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 અનંત હોઈ શકે. આ પ્રકારનો જે પ્રકાશ મળે છે એની આ જે તરંગ લંબાઈ છે, આ જે તરંગ લંબાઈ છે તે ખૂબ ઓછી હોય છે, એટલે વધારે ઉર્જાવાળો હોય છે. અને વધારે ઉર્જાવાળો આ પ્રકાશ પાર જાંબલી વિસ્તારમાં જોવા માટે. વર્ણપટમાં સ્થાન ક્યાં છે? તો પાર જાંબલીમાં છે. ચલો, હવે બામર શ્રેણી ક્યારે જોવા મળે? તો બામર શ્રેણી ત્યારે જોવા મળશે જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સંક્રાંતિ કરે, પછી ગમે ત્યાંથી હોય, પહેલાં ગમે ત્યાંથી હોય, ત્રીજી, ચોથી, પાંચમી ગમે ત્યાંથી હોય, પરંતુ જો બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે જે નીકળતો પ્રકાશ છે અથવા તે જે શ્રેણી બને છે એ તમારી બામર શ્રેણી બને છે. બરાબર. બામર શ્રેણી દરમિયાન અહીં તમે જોઈ શકો જેટલી સંક્રાંતિ મોટી એટલી ઉર્જા વધુ ગુમાવે, જેટલી ઉર્જા વધારે ગુમાવે એટલી તરંગ લંબાઈ
ઓછી હોય છે, કારણ કે ઉર્જા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે. એનો મતલબ એ થઈ ગયો કે લાયમન શ્રેણીમાં ઉર્જા વધુ ઉત્સર્જિત થાય માટે તરંગ લંબાઈ ઓછી, બામરમાં ઓછી માટે તરંગ લંબાઈ થોડી વધારે હશે. માટે હવે કહીએ કે બામણ શ્રેણી માટે સંક્રાંતિ પછીની કક્ષા કઈ હોવાની? 2. પરંતુ સંક્રાંતિ પહેલાં એ 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હશે, કોઈ પણ હોઈ શકે, પણ 1 હોઈ શકે નહીં, કારણ કે આપણે ઉત્સર્જનની વાત કરતા છે. 1 તો 1 થી જો 2 પર જવું હોય તો એ તો શોષણ થઈ જાય, એટલે એ તો આવે જ નહીં. અને આ તરંગ લંબાઈ વધુ હશે એટલે કે ઉર્જા ઓછી, માટે એ દ્રશ્ય વિભાગમાં જોવા મળે છે. ચલો, પાષણ ક્યારે જોવા મળશે? હવે આઈડિયા આવી ગયા હશે તમને. પાષણ ત્યારે જોવા મળશે જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ ઉપરની કોઈ પણ કક્ષામાંથી, કઈ કક્ષામાં થાય તો ત્રીજી કક્ષામાં થશે, અને આની તરંગ લંબાઈ ઓર મોટી હશે, એટલે આ પાષણ શ્રેણીની રચના કરશે. એ જ રીતે આ 3 તો આ 4, 5, 6, 7 કોઈ પણ હોઈ શકે. એ પાર, એકચ્યુઅલી નજીકના પાર, નજીક પાર રક્ત વિસ્તારમાં. પાર રક્ત ખૂબ મોટો હોય છે, એમાં નજીક, મધ્ય અને દૂર એમ જુદા જુદા ભાગો પાડેલા હોય છે. ચલો, બ્રેકેટ ક્યારે જોવા મળશે? બ્રેકેટ ત્યારે જોવા મળશે જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કઈ કક્ષામાં થશે? ચોથી કક્ષામાં થાય, અને એની તરંગ લંબાઈ ઓર મોટી હશે, તો આ બ્રેકેટ થઈ જશે. માટે અહીં 4 તો અહીં 5, 6, 7, 8 ડોટ 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 હોઈ શકે, અને એ મધ્યપાર રક્તમાં હશે. તે જ રીતે આપણે વાત કરીએ તો અંતિમની વાત કરીશું તો ફૂંડ ક્યારે જોવા મળશે? જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ 6માંથી 5માં, 7માંથી 5માં, અનંતમાંથી પણ 5માં, તો ત્યારે આપણને કઈ જોવા મળશે? ફંડ જોવા મળશે. એટલે અહીં 5 તો અહીં 6, 7, 8 કોઈ પણ હોઈ શકે, ને આ દૂર પાર રક્ત વિસ્તારમાં જોવા મળે છે. તો વાત ક્લિયર હોવી જોઈએ કે આ વર્ણપટને રેખા વર્ણપટ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે રેખાઓનો બનેલો છે. આ રેખાઓના શોધકના નામ પરથી, રેખાઓ દ્વારા જે શ્રેણી બને છે એ શ્રેણીના શોધકના નામ પરથી શ્રેણીનું નામ આપેલું છે. જુદી જુદી શ્રેણી ક્યારે મળે? તો લાયમન ત્યારે મળે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામીને કઈ કક્ષામાં આવે? n બરાબર 1માં. બામર ક્યારે મળશે? કોઈ પણ કક્ષામાં હોય પણ સંક્રાંતિ પામીને આવે કઈ કક્ષામાં? બીજી કક્ષામાં. આ રીતે ઇલેક્ટ્રોન વિદ્યુત ઉર્જા શોષે, ઉત્તેજિત થાય અને ફરી પાછો નીચે આવે, તો નીચે આવવા દરમિયાન એ થોડી ઉર્જા ગુમાવે, અને ઉર્જાના લીધે જ આપણને આ શ્રેણી રચાય છે. હવે બામરે આ શ્રેણી, એક શ્રેણી, એને ફક્ત એક શ્રેણીની વાત કરીએ, એક શ્રેણીમાં રહેલી રેખાઓની તરંગ લંબાઈ માટે સૂત્ર તારવ્યું. સૂત્ર છે 1/λ. 1/λ એટલે તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 109,677 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર સેન્ટીમીટર ઇનવર્સ. વી બાર છે, વી બારનો એકમ સેન્ટીમીટર ઇનવર્સ છે. ઓકે, હવે અહીં n શું થશે? તો બામર માટે n1 બરાબર તો 2 જ હશે, પરંતુ જે n2 છે એ n2 શું હોઈ શકે? n2 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હશે, 6 હોઈ શકે. જ્યાં n2 બરાબર 3, 4, 5 કંઈ પણ હોઈ શકે. રાઈટ, લખીશું જ્યાં n2 બરાબર 3, 4, 5, 6 કંઈ પણ હોઈ શકે. હવે એક વાત ક્લિયર કે જો n બરાબર ત્રીજી કક્ષા હોય, ત્રીજીમાંથી બીજીમાં આવે, તો ત્યારે જે રેખા મળશે તેને આલ્ફા કહેવામાં આવે. એટલે બની શકે આ જે પહેલી કક્ષા છે એ પહેલી રેખા છે એને આલ્ફા રેખા કહેવાય. જો 4માંથી 2માં આવે એટલે ચોથીમાંથી બીજામાં આવે
તો એને બીટા કહેવામાં એટલે બની શકે આ જે છે તેને બીટા કહેવાય, તે રીતે બીટા પછી ગામા એમ જુદા જુદા નામો આપેલા છે, એટલે રેખાઓને પણ પાછા નામો આપેલા છે. ઓકે, હવે રીડબર્ગે આ તો એક સામાન્ય આ તો ફક્ત ને ફક્ત બામર શ્રેણી માટે સૂત્ર હતું, પણ રીડબર્ગે એક સામાન્ય સૂત્ર મેળવ્યું. હવે એ સૂત્ર પણ આપણે લખીશું. રીડબર્ગે બધી જ રેખાઓની તરંગલંબાઈ માટે બધી જ શ્રેણીઓની રેખાઓની તરંગલંબાઈ માટે એક સામાન્ય સૂત્ર આપ્યું. એક સામાન્ય સૂત્ર આપ્યું. હવે સૂત્ર આપણે અહીં લખીએ છીએ. બરાબર, સૂત્ર છે આ સૂત્ર છે કે વી બાર ઇઝ ઇક્વલ ટુ 1 / લેમડા ઇઝ ઇક્વલ ટુ 109,677 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. ઓકે, શું છે n1? n1 હોઈ શકે 1 2 3 4 5 1 2 3 4 5 કઈ શ્રેણી છે તેના પર ડિપેન્ડ કરે. પરંતુ n2 શું હોઈ શકે? તો n2 એ હોઈ શકે n1 + 1. કહેવાનો મતલબ કે જો n1 બરાબર 1 હોય તો n2 હંમેશા 1 કરતાં મોટો જ હોવો જોઈએ, જે 2 3 4 5 6 હોઈ શકે n1 + 2 હોઈ શકે n1 + 3 ... હોઈ શકે. બરાબર, આનો પણ એકમ તો શું છે? સેન્ટીમીટર ઇન્વર્સ જ છે, સેન્ટીમીટર ઇન્વર્સ. ઘણીવાર આ જે કિંમત છે એને રીડબર્ગ અચળાંક કહેવામાં આવે. એને રીડબર્ગ અચળાંક 109,677 સેન્ટીમીટર ઇન્વર્સ અથવા તો 109,677 મીટર ઇન્વર્સ. કહેવાનો મતલબ શું છે કે જો સેન્ટીમીટરમાં લો તો 1.09 × 10⁵ આવે, પરંતુ જો મીટરમાં લેશો તો 1.09 × 10⁷ આવશે. એટલે કે 1.09 × 10⁵ સેન્ટીમીટર થાય અને 1.09 × 10⁷ મીટર ઇન્વર્સ થાય. અને રીડબર્ગ અચળાંક કહેવામાં આવે. શું કહેવામાં આવે? રીડબર્ગ અચળાંક. આના પછી આ તમારે લખવાનું છે. તો આ છે રીડબર્ગ અચળાંકનું મૂલ્ય. રીડબર્ગ અચળાંકનું મૂલ્ય કોપી કરો. હવે આપણે જોશું કે આ જે વર્ણપટો મળે છે, રેખા વર્ણપટ મળે છે, એ રેખા વર્ણપટમાં જે રેખાઓ મળે છે જેમ કે લાયમન, બામર, પાર્શન, બ્રેકેટ, ફુંડ, તો એમાં રેખાઓની સંખ્યા કેટલી મળે? આ વર્ણપટમાં રેખાની સંખ્યા કેટલી મળે? તો ખૂબ અગત્યનું આ સૂત્ર છે. પ્રથમ તો જો n2 માંથી ઇલેક્ટ્રોન n1 માં સંક્રાંતિ કરે તો સૂત્ર શું છે? તો રેખાની સંખ્યાનું સૂત્ર છે n2 - n1 કૌંસમાં n2 - n1 + 1/2 સૂત્ર છે, યાદ રાખવાનું છે. હવે એમાં પાછું જો n1 એ 1 જ હોય એટલે કે ભૂમિ અવસ્થા હોય તો સૂત્ર કેવું બનશે? 1 1 તો +1 - 1 કેન્સલ એટલે n2 બચવાના. તો ત્યારે રેખાની સંખ્યાનું સૂત્ર બનશે n2 - 1 અને અહીં n2/2. રાઈટ? જેને આપણે વધુ સાદી રીતે લખી શકીએ તો n - 1 n/2. ચલો, n2 શું છે? n2 માંથી એટલે n2 એ તમારી ઉત્તેજિત અવસ્થા છે, યાદ રાખજો, એટલે કે ઊંચી ઉર્જાવાળી. ચલો, આ એક સૂત્ર થયું. હવે બીજું સૂત્ર કે કોઈ ચોક્કસ
ચોક્કસ શ્રેણીમાં, જેમ કે પર્ટિક્યુલર કોઈ શ્રેણીની વાત કરી હોય કે લાયમન શ્રેણીમાં બોલો, બામર શ્રેણીમાં બોલો, તો પર્ટિક્યુલર શ્રેણીની વાત કરો તો ચોક્કસ શ્રેણીમાં રેખાની સંખ્યાનું સૂત્ર શું છે? તો રેખાની સંખ્યાનું સૂત્ર છે n2 - n1, ફક્ત ને ફક્ત n2 - n1. જ્યાં બંને કિસ્સામાં n2 શું છે? બંને કિસ્સામાં n2 ઊંચી ઉર્જા ધરાવતી કક્ષાનો ક્રમ, જ્યારે n1 બંને કિસ્સામાં શું છે? નીચી ઉર્જા ધરાવતી કક્ષાનો ક્રમ છે. ચલો હવે આ બે સૂત્ર પર આધારિત આપણે બે દાખલા જોઈએ. પ્રથમ છે હાઇડ્રોજન વર્ણપટમાં જો ઇલેક્ટ્રોન બહુસ્તરીય રીતેનો મતલબ થાય કે પોસિબલ હોય એવી બધી જ સંક્રાંતિ કરશે અને પોસિબલ હોય તેવી બધી જ રેખાઓ આપશે. તે એવું નથી જોવાનો કે લાયમન છે, બામર છે કે પાર્શ્વન છે, એમાં અવેલેબલ હોય, એમાં પ્રાપ્ય હોય એવી બધી જ રેખાઓ બતાવશે. તો ઇલેક્ટ્રોનની બહુસ્તરીય રીતે n બરાબર 6 એટલે કે 6 થી 2 કક્ષામાં સંક્રાંતિ કરે તો વર્ણપટમાં આવેલી કુલ રેખાની સંખ્યા શોધો. કુલ રેખાની સંખ્યા. ચલો અહીં n2 બરાબર 6 અને n1 બરાબર થવાના 2. આના પરથી તો રેખાની સંખ્યાનું સૂત્ર શું? રેખાની સંખ્યા બરાબર યાદ કરો n2 - n1 વત્તા 1 ભાગ્યા 2. ચલો આ મૂકીશું 6 - 2 આવશે 6 - 2 વત્તા 1 ભાગ્યા 2. આ કેટલા થશે? 4. અહીં 7 માંથી 2 જશે તો કેટલા થવાના? 5 ભાગ્યા 2. 20 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 10. હવે આ તો સૂત્રની મદદથી આપણે આન્સર લાવી દીધું, પણ કદાચ આપણે સૂત્ર ભૂલી જઈએ તો કેવી રીતે કરવાનું? તો તેની પર તમને એક મેથડ બતાવી દઉં છું. કદાચ સૂત્ર યાદ ન રહે અને આપણે ગણતરી કરવી હોય, ચાલો પ્રથમ તો તમારે કઈ કક્ષામાં આવવું છે જોઈ લો? બીજી કક્ષામાં. તો સપોઝ આ પહેલી કક્ષા છે અને આ આપણી બીજી કક્ષા છે. આપણે જેનું કામ છે તે જ લખતા છે. એના પછી કઈ હોઈ શકે? ત્રીજી હોઈ શકે, ચોથી હોઈ શકે, પાંચમી હોઈ શકે અને આપણું કામ છે છઠ્ઠીનું. તો n બરાબર 6. આનું કામ નથી, જસ્ટ બતાવવા માટે. ચલો કેટલી સંક્રાંતિ થશે? બહુસ્તરીય, એના મતલબ કે બધી જ પોસિબલ હોય તેવી. તો પ્રથમ જુઓ, પ્રથમ તો અહીં રહેલો ઇલેક્ટ્રોન ડાયરેક્ટ અહીં આવી શકે, એક રેખા થઈ. પછી અહીં રહેલો ઇલેક્ટ્રોન પોસિબલ છે કે અહીં સુધી આવી શકે, થોડો વાર વેઇટ કરે તો એને ત્યારે બી ઉર્જા વિકિરણ નીકળશે એટલે કે રેખા મળશે, તો બીજી થઈ. પોસિબલ છે કે અહીં આવે, ત્રીજી અને 4 થઈ. તો 6માંથી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતાં 4 મળે. હવે હજુ બી પોસિબલ છે. હવે 5માંથી પોસિબલ છે કે અહીં આવે, 5માંથી પોસિબલ છે કે અહીં સુધી આવશે અને 5માંથી પોસિબલ છે કે અહીં સુધી આવે. 4 ને 3 7 થઈ. અહીં 4, અહીં 3. હવે 4ની વાત કરીએ કે 4માંથી અહીં આવી શકે અને 4માંથી અહીં પણ આવી શકે એટલે 2 થયું અને છેલ્લે 3માંથી 1 એટલે 1. ગણતરી કરો, તમારો જવાબ 10 થતો હશે. તો આ રીતે પણ તમે ગણતરી કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન છે આ સૂત્ર પર આધારિત. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી ઉત્તેજિત અવસ્થામાંથી ભૂમિ અવસ્થામાં સંક્રાંતિ પામે છે. ભૂમિ અવસ્થા એટલે કઈ અવસ્થા? n બરાબર 1માં. ક્યાંથી આવે તે કીધું નથી, પણ n બરાબર 1માં આવે છે. તો પારજાંબલી વિસ્તારમાં જુદી જુદી 5 રેખાઓ મળે. આ વખતે રેખાની સંખ્યા આપી દીધી. રેખાની સંખ્યા કેટલી મળે છે? 5 મળે છે. ચલો જો, અહીં તમારી પાસે n1 બરાબર 1 છે, n2 ખબર નથી અને રેખાની સંખ્યા ખબર પડી ગઈ અને તે છે 5. પણ ક્યાં છે? પારજાંબલી, એટલે ચોક્કસ વર્ણપટની વાત કરે છે. તો પારરક્ત વિસ્તારમાં કેટલી રેખાઓ મળશે? ચલો શોધીએ. પહેલાં તો પારજાંબલી વિસ્તારમાં કઈ શ્રેણી આવતી હતી? તો લાયમન. તો લાયમન શ્રેણી પારજાંબલી વિસ્તારમાં હોય. લાયમન શ્રેણી, ચોક્કસ શ્રેણી માટે સૂત્ર શું કીધું? રેખાની સંખ્યાનું સૂત્ર શું છે ચોક્કસ શ્રેણી માટે? તો રેખાની સંખ્યા બરાબર
n2 માઇનસ n1. રેખાની સંખ્યા આપેલી છે 5, n2 ખબર નથી પણ n1 ખબર છે, ભૂમિ અવસ્થા એટલે 1. આમ આવે એનો મતલબ કે n2 બરાબર 6. ચાલો આપણને હવે ઉપરની એટલે ઉત્તેજિત અવસ્થા અથવા તો જેને કહીએ ઊંચી ઉર્જાવાળી કક્ષાનો ક્રમ મળી ગયો 6. હવે પાર રક્તમાં કેટલી શ્રેણી આવતી હતી? કોઈ કહેશે પાર રક્તમાં કેટલી આવતી હતી? ટોટલ 3 શ્રેણી આવતી હતી. લાયમન બામર, પછી કઈ આવતી હતી? પાશન, પછી બ્રેકેટ અને ફન. બરાબર, યાદ કરો. તો છઠ્ઠામાંથી લાયમનમાં આવવા માટે, લાયમનમાં શું આવે? લાયમન માટે યાદ કરો, લાયમન ક્યારે આવશે? સોરી, લાયમન ક્યારે? જ્યારે પહેલી કક્ષામાં આવે. બામર ક્યારે? બીજી કક્ષામાં. તો પાષાણમાં ત્રીજી કક્ષા. તો અહીં તમારા n1 બરાબર 3 થશે. બ્રેકેટમાં બોલો n1 બરાબર 4 થશે અને ફૂંડમાં n1 બરાબર 5 થશે. n2 તો ફિક્સ જ છે, n2 તો બધા કિસ્સામાં ફિક્સ જ છે. n2 બરાબર 6. હવે રેખાની સંખ્યા શોધીએ. ચલો, ચોક્કસ શ્રેણીમાં રેખાની સંખ્યાનું સૂત્ર, બરાબર, સૂત્ર જ મૂકી દેશું. રેખાની સંખ્યા આ રીતે પણ કરી શકો, તો સૂત્ર છે તો શું? બરાબર, n2 માઇનસ n1 માટે 6 માઇનસ 3 એટલે જવાબ આવશે 3. પછી અહીં એ જ સૂત્ર n2 માઇનસ n1 6 માઇનસ 4 એટલે જવાબ આવે 2. અને અહીં આ જ સૂત્ર n2 માઇનસ n1 6 માઇનસ 5 એટલે જવાબ આવે 1. તો ટોટલ કેટલી સંખ્યા મળશે? વિચારો, 3, 2 અને 1 માટે કુલ ફાઇનલ આન્સર કુલ 6 રેખાઓ મળે. તો આ આપણો ફાઇનલ આન્સર. કુલ કેટલી રેખાઓ મળે? 6 રેખાઓ. કોપી કરી લો. ચલો, હવે તરંગ લંબાઈ શોધવા માટેના દાખલાઓ છે. ખૂબ સરળ છે પરંતુ ખૂબ જ અગત્યના છે. હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ શોધો. બરાબર, હવે તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર શું હતું? તો તરંગ સંખ્યાનું સૂત્ર આપણે જોયું, v બાર બરાબર r, રીડબર્ગ અચળાંક, n1 સ્ક્વેર માઇનસ n2 સ્ક્વેર, જ્યાં r બરાબર 1.09 into 10⁻⁷ મીટર ઇનવર્સ. n1 શું હતા? n1 બરાબર ઇલેક્ટ્રોન જ્યાંથી કૂદકો મારે તે, એટલે અહીં n1 બરાબર કહી શકાય કે શું કહીશું કે સંક્રાંતિ પહેલાની કક્ષા. અને n2 બરાબર શું છે? સંક્રાંતિ પછીની કક્ષાનો ક્રમ. તો નોર્મલી આ સૂત્ર હતું. હવે તરંગ સંખ્યાનું સૂત્ર તો 1/λ, તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે લેમ્બડા શોધી શકીએ. હવે અહીં જુઓ, અહીં બરાબર ધ્યાનથી જુઓ, સૂત્ર તો આ જ વાપરવાના છે. બામર શ્રેણી માટે અને તેની પ્રથમ રેખા એ શું છે? ચલો, બામર શ્રેણીમાં એક વાત તો ક્લિયર હોય કે બામર શ્રેણીમાં કૂદકો મારે એટલે કે ઉપરથી સંક્રાંતિ પામે તે સંખ્યા ફિક્સ હોય છે. સંક્રાંતિ પછીની કક્ષા અને સંક્રાંતિ પહેલાની કક્ષા આ રીતે છે. બરાબર, તો બામર શ્રેણી માટે યાદ કરો, n1 બરાબર શું આવે? બામર શ્રેણી માટે n1 બરાબર હંમેશા લાયમન માટે 1, તો બામર માટે 2 આવે. તો n2 શું હોઈ શકે? n2 હોઈ શકે 3, 4, 5, 6 ... યાદ કરો. હવે જો ત્રીજામાંથી કૂદકો મારે તો ત્યારે જે રેખા મળે તેને પ્રથમ રેખા કહેવાય. જો ચોથામાંથી કૂદકો મારે, પ્રથમ રેખા એટલે આલ્ફા જેને કહેતા હતા, તો એને દ્વિતીય રેખા કહેવાય અને એને આપણે બીટા કહેશું. અહીંથી કૂદકો મારે તો એને ચોથી
એટલે કે ગામા કહેશું, પરંતુ વાત તો માત્ર ને માત્ર પ્રથમ રેખાની છે, એટલે આપણે n2 બરાબર કેટલા લેવા પડશે? 3. તો આ સૂત્રમાં કિંમત મૂકીશું. ચાલો 1/λ બરાબર r. ની કિંમત પછી મૂકીશું. અહીં આવશે 1/n1 એટલે 2નો વર્ગ આવશે, માઇનસ અહીં કેટલા આવશે? 3નો વર્ગ. બામર માટે છે, લાઇમન માટે હોતે તો અહીં 1 આવતે, પાર્શિયન માટે હોતે તો 3 આવતે, બ્રેકેટ માટે તો 4 અને ફૂલ માટે હોય તો 5 આવતે. r 4 minus 9 sorry 4 minus 9 બરાબર. ચાલો હવે તમે લસા તો લઈ શકો છો. 36 લસા થશે, અહીં 9 અને અહીં 4. બોલો કેટલા થશે? ઉપર 5/36. આ તો 1/λ છે. આપણને તો લેમડા જોઈએ તો આપણે ઉલટાવી દેશું. આને ઉલટાવીએ તો આ પણ ઉલટાઈ જશે, એટલે 36/5 ઇન્ટુ r થશે. 36 તેમના તેમ, 5 તેમના તેમ, પણ આરની કિંમત તો 1.09 ઇન્ટુ 10⁷ થશે. ચલો આ ભાગાકાર કરો. આ ભાગાકાર 6.6055ની આસપાસ જેવો થશે, કરી જોજો. આ 7 ઉપર જશે તો -7, અને અહીં મીટરમાં લઈએ તો આ મીટરમાં આવશે. તો આ આન્સર છે. નેનોમીટરમાં રૂપાંતર કરવું હોય તો 2 પોઈન્ટ ખસેડવું, એટલે આ થશે 10⁻9 મીટર. હવે તમે મીટર બરાબર કેટલા નેનોમીટર થાય? 10⁹. તો આને 10⁹ વડે ગુણી કાઢો તો તે 10⁹ અને આ કેન્સલ થશે, એટલે 660.55 નેનોમીટર આન્સર આવશે. ચલો એ જ રીતે એક બીજું છે, હાઇડ્રોજન પરમાણુમાં બ્રેકેટ શ્રેણીમાં. ચલો બ્રેકેટ શ્રેણી એટલે અહીંથી ચાલુ કરીએ. બામર શ્રેણી માટે n1 બરાબર 2 આવશે. તો મને કહો બ્રેકેટ માટે સૂત્ર શું આવશે? બ્રેકેટ શ્રેણી માટે n1 બરાબર લાઇમન, બામર, પાર્શિયન અને બ્રેકેટ એટલે 4 આવશે. રાઈટ, લાઇમન પ્રથમ, બામર સેકન્ડ, પાર્શિયન થર્ડ અને આ 4. ઓકે, તો n2 બરાબર શું આવી શકે? n2 બરાબર 5 6 7 8 આવી શકે. હવે જો પ્રથમમાંથી 4માં આવે, કૂદકો મારે તો એ આલ્ફા, ને આલ્ફા એટલે કઈ? પ્રથમ. પછી 6માંથી આવે તો બીટા, બીટા એટલે કઈ? દ્વિતીય. અને 7માંથી આવે તો ગામા, ને ગામા એટલે કઈ? તૃતીય રેખા મળે. તો અહીં તો કઈ રેખાની વાત કરી છે? થર્ડ રેખા. ને થર્ડ રેખા એનો મતલબ કે આપણે n2 બરાબર કેટલા લેવાના? 7. તો અહીં ક્લિયર થઈ ગયું. ચલો 1/λ r સૂત્ર શું આવશે? n1² - 1 n2². ચલો કિંમત મૂકી દેશું. n1 બરાબર કેટલા? 4નો વર્ગ. આ કેટલા થયા? 7નો વર્ગ. r 4નો વર્ગ કેટલો થશે? 16. આ કેટલા થવાના? 49. તમે એનો લસા લેશો તો 784ની આસપાસ આવશે. અહીં 49, અહીં 16. તો r ઉપર આવશે 33 અને નીચે 784. આ તો 1/λ છે. આપણે શોધવાનું છે લેમડા, માટે પદ ઉલટાવી દેશું તો ઉપર આવશે 784, નીચે આવશે 33 ઇન્ટુ r. 784 33, અને આરની કિંમત તો બધાને જ ખબર છે. 1.09 ઇન્ટુ 10 કેટલા થશે? તો 7. આ ભાગાકાર કરશો તો 21.7ની આસપાસ આન્સર આવશે. આ માઇનસ થયા, માઇનસ મીટર. તો શું કરીશું આપણે? 2 પોઈન્ટ ખસેડવું હોય તો આ રીતે 10⁻9 મીટર, માટે નેનોમીટર થવાના કેટલા? 2170 નેનોમીટર. કન્ફ્યુઝન થવું જોઈએ નહીં કે મીટરને કેવી રીતે નેનોમીટરમાં રૂપાંતર કરીએ. તો ભાઈ 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર છે. તો આ મીટરને નેનોમીટરમાં રૂપાંતર કરવા માટે મારે 9 વડે ગુણવાનું, તો આ +9 અને -9 કેન્સલ થશે. સિમ્પલ છે. તો આ આન્સર કોપી કરું.